અવાજ થયો કે વિક્રમ રાજા વાવના તળિયે ઉતરી ગયા. રાજા તને ખાવું, રાજા તને ખાવું એવો અવાજ સંભળાતો હતો. આ અગાઉ અહીંયા અનેક રાજાઓ પાણી ભરવા આવેલા, પણ કોઈ રાજા અહીંથી જીવતા પાછા ગયેલા નહીં. આ બધા રાજાઓ મળી વાવમાં 1200 જેટલા પૂતળા રહેતા હતા. રાજા તો ઉપર આવવા મહેનત કરે છે, પણ તેનાથી હલાતું નથી. પૂતળા હસવા માંડ્યા અને બોલ્યા, હજુ સુધી કોઈ જીવતો બહાર નથી નીકળ્યો, તો તું ક્યાં નીકળવાનો હતો? આવી વાતો સાંભળી રાજાને થયું કે મોત સામે આવીને ઊભું છે. આવા સમયે રાજાએ એની કુળદેવી હરસિદ્ધિ માતાને યાદ કરે છે. એટલે થોડી જ વારમાં રથડો જોડીને વરસિદ્ધિમાં પ્રગટ થયા અને બોલ્યા, હે રાજા, તું શા માટે આવ્યો છે? રાજાએ તેની આખી વાત કહી. ત્યારે માતાજી બોલ્યા, આ વિડીયોનો બીજો ભાગ જોવો તો તમને મારી ચેનલની અંદર જોવા મળી જાય.